નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પહેલા વિડિયોની અંદર ધોરણ 8, 9, 10 સંસ્કૃત વ્યાકરણ વિષય છે વ્યાકરણમાં સંધિ, અને એમાં મૂળ કઈ સંધિ તો કે સ્વર સંધિ આપણે પહેલામાં ભણતા હતા, અને અત્યારે આપણે સ્વર સંધિ ચાલુ જ છે. આપણે એના પેટા પ્રકાર ભણીએ છીએ. તો એમાં આપણે સવર્ણ દીર્ઘ સંધિ ભણતા હતા. એનો છેલ્લો પેટા પ્રકાર એટલે છેલ્લો ચોથો પ્રકાર આપણે આજે ભણીશું. બરોબર? હવે મેં એમ કીધું હતું ગયા વિડિયોની અંદર કે ત્રીજો છે એ છેલ્લો સવર્ણ દીર્ઘ સંધિનો નિયમ છે, પણ આમાં 4 નિયમ છે. મારી ભૂલ થઈ ગઈ હતી. બરોબર? પણ આ ચોથો નિયમ આપણે આજે ભણીશું સવર્ણ દીર્ઘ સંધિનો. રેડી? તો સવર્ણ દીર્ઘ સંધિ, સ્વર સંધિની અંદર સવર્ણ દીર્ઘ સંધિ, એમાં ચોથો નિયમ છે રસ્વ કે દીર્ઘ, રૂ કે રૂ, પછી રૂ કે રૂ. એ કેવા? તો કે રસ્વ કે દીર્ઘ. રસ્વ કે દીર્ઘ, રૂ કે રૂ, પછી રસ્વ કે દીર્ઘ, રૂ કે રૂ આવે ત્યારે દીર્ઘ રૂ મુકાય છે. ત્યારે કયો રૂ મુકાય? તો કે દીર્ઘ રૂ મુકાય છે. હવે આપણે એનો નિયમ જોઈએ, એટલે કે ઉદાહરણ જોઈએ. રસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. બરોબર? હવે આમાં ત્રુ માં શું છે? તો કે રૂ. પિતૃ પ્લસ ઋણમ, સંધિ વિચ્છેદ એવો છે પિતૃ પ્લસ ઋણમ, એટલે કે ત્રુ માં રૂ અને સામે પણ રૂ. એક બાબત તો ખાસ ધ્યાનમાં રાખો કે રસ્વ રૂ અને રસ્વ રૂ છે એ દેખાવમાં સરખા લાગશે, છાપણી કરી હોય ને એમાં, પણ દીર્ઘ રૂ થોડોક મોટો છે. બરોબર? દીર્ઘ એટલે લાંબુ અને રસ્વ એટલે ટૂંકું. પિતૃ પ્લસ ઋણમ ની અંદર પિતૃમાં રૂ છે અને અહીંયા સામે પ્લસ પછી ઋણમ માં રૂ છે, માટે અહીંયા શું થશે? મૂળ શબ્દમાં પિતૃણમ. બરોબર? પિતૃણમ. જો ભાર કેટલો લાગે છે ત ઉપર, પિતૃણમ એટલે દીર્ઘ રૂ બન્યો. ત્યાર પછી રૂ કે રૂ એટલે કે રસ્વ રૂ કે દીર્ઘ રૂ. પછી જો દીર્ઘ રૂ આવતો હોય, રસ્વ રૂ કે દીર્ઘ રૂ પછી દીર્ઘ રૂ આવતો હોય ત્યારે દીર્ઘ રૂ બને છે. એમાં જોઈએ માતૃ પ્લસ ઋણમ. બરોબર? માતૃ પ્લસ ઋણમ. માતૃની અંદર રૂ રહેલો છે, ત્રુ માં રૂ રહેલો છે, ત માં રૂ રહેલો છે, સામે ઋણમ માં રૂ છે, એટલે આયા માતૃણમ મૂળ શબ્દ બને છે. બરોબર? સંધિ યુગ્મ થાય છે, સંધિ જોડાય છે ત્યારે માતૃણમ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સવર્ણ દીર્ઘ સંધિ પૂરી કરીએ છીએ, પણ મૂળ સંધિ કઈ? માંથી જવાબ આવ્યો સ્વર સંધિ આપણે ભણીએ છીએ. હવે એનો બીજો પેટા પ્રકાર આવે છે ગુણ સંધિ. કેવી સંધિ? તો કે ગુણ સંધિ. બરોબર? હવે એનો નિયમ જોઈએ. અ કે આ પછી રસ્વઈ કે દીર્ઘઈ આવે, અ કે આ પછી રસ્વઈ કે દીર્ઘઈ આવે ત્યારે તે બંનેના સ્થાને એ મુકાય છે. ગુજરાતીમાં તમે એ આવી રીતે લખો છો. શું મુકાય છે? એ મુકાય છે. સંસ્કૃતમાં એ આવી રીતે લખાય છે. બરોબર? હવે એના ઉદાહરણ આપણે જોઈએ. તો કે અ પ્લસ રસ્વઈ બરાબર દીર્ઘઈ. બરોબર? અ પ્લસ રસ્વઈ બરાબર દીર્ઘઈ. હવે આમાં ઉપ પ્લસ ઇન્દ્રહ લખેલું છે. ઉપ પ્લસ ઇન્દ્રહ. હવે પ માં શું છે? અ એટલે સ્વર અ, અને અહીંયા ઈ. આ નિયમ પ્રમાણે શું બનશે? દીર્ઘ ઈ. તો
મૂળ શબ્દ શું બની જશે સંધિ જોડાતા ઉપેન્દ્ર આમાં એ ઉમેરાણો અ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ ઉપેન્દ્ર આ એનો શું થયો તો કે રેપ થયો ઉપર બરોબર હવે સમજાય છે ને હા તો વાંધો નહીં બીજો ઉદાહરણ જોઈએ અ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ અ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ એમાં સુર પ્લસ ઈશ આ સંધિ વિચ્છેદ શબ્દ છે રમાં શું છે અ સામે ઈશ છે એમાં ઈ કેવો છે તો કે દીર્ઘ બરોબર તો શું થશે હા સરસ વેરી ગુડ સુરેશ રમાં શું ઉમેરાણું તો કે એ ઉમેરાણો એટલે એ સ્વર કયો સ્વર તો કે ગુણ સ્વર બરોબર એ ઉમેરાણો એટલે સુરેશ હવે આવડી ગયો બધાય હવે ત્રીજો ઉદાહરણ જોઈએ આ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ આ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ નિયમ પ્રમાણે કીધું ને અ કે આ પછી જો રસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે એનો એ થાય ઈ પ્રમાણે આ પ્લસ ઈ એટલે કે રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ આમાં સંધિ વિચ્છેદ છે તથા ઇતિ તથા પ્લસ ઇતિ હવે તથા ની અંદર થા છે એમાં આ સ્વર છે અને સામે છે રસ્વ ઈ હા તો શું બનશે તથેતિ વેરી ગુડ બહુ સરસ જવાબ થ માં શું ઉમેરેગા હે એ તથેતિ બરોબર હવે છેલ્લું ઉદાહરણ જોઈએ આ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ રેડી ઓકે રમા પ્લસ ઈશ સંધિ વિચ્છેદ શબ્દ છે રમા પ્લસ ઈશ મામાં શું છે આ પ્લસ સામે શું તો કે દીર્ઘ ઈ તો શું થાય એ તો રમે સહ સરસ મમાં શું ઉમેરાણું તો કે એ ઉમેરાણું તો વિદ્યાર્થી મિત્રો આ સેલું છે નિયમ જ ખાલી આપણે જાણવાના હોય છે બરોબર ગુણ સંધિમાં પેલો નિયમ પૂર્ણ હવે આપણે જોઈએ બીજો નિયમ કેટલામો નિયમ તો કે બીજો નિયમ બીજા નિયમમાં શું કીધું છે તો કે અ કે આ પછી ઉ એટલે કેવો ઉ રસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે ત્યારે તે બંનેના સ્થાને ઓ મુકાય છે ઓ હું મુકાય છે તો કે ઓ મુકાય છે બરોબર હવે આમાં આપણે જોઈએ ઉદાહરણ પેલું ઉદાહરણ અ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ અ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ હવે એમાં હિતઃ પ્લસ ઉપદેશઃ એવો શબ્દ છે હિતઃ પ્લસ ઉપદેશઃ બરોબર સંધિ વિચ્છેદ શબ્દ હિતઃ ની અંદર કયો સ્વર છે અ અને સામે શું છે તો કે ઉ તો શું થશે હા ઓ થશે તો ઈ શબ્દ યુગ્મ તરીકે કેવો બનશે જોડકા તરીકે હિતોપદેશ એમ તો હવે આવડવા માંડ્યો બધાયને વાહ સરસ હવે બીજું ઉદાહરણ આપણે જોઈશું અ પ્લસ દીર્ઘ ઉ અ પ્લસ દીર્ઘ ઉ સામે શું આવશે તો કે દીર્ઘ ઉ ઇક્વલ ટુ એટલે કે બરાબર બરોબર પિન પ્લસ ઉરુહુ પિન પ્લસ ઉરુહુ ઉરુ એટલે જાંદ થાય અને પિન એટલે જાડી જાંદ બરોબર એવો શબ્દ થાય પિન પ્લસ ઉરુહુ એટલે કે ન માં શું છે તો કે અ સ્વર અને સામે દીર્ઘ ઉ એટલે શું થાશે ઓ એટલે પીનો રૂ આમાં નો ન માં શું તો કે ઓ ઉમેરાણો એટલે કે પીનો રૂહુ છે એ સંધિ જોડાઈ ગઈ અને પિનઃ પ્લસ ઉરુહુ છે એ સંધિ વિચ્છેદ થઈ બરોબર ઊંધી રીતે પૂછી કે હા ત્રીજું ઉદાહરણ જોઈએ આ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ આ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ ગંગા પ્લસ ઉદકમ ગંગા પ્લસ ઉદકમ હવે ગંગા ની અંદર ગા છે એમાં આ છે આ એટલે તો કે આ સ્વર છે હ અને સામે શું છે તો કે
રસ્વ ઉ સામે કયો ઉ છે તો કે રસ્વ ઉ હવે એનો શું થશે તો કે ઓ ગંગોદકમ ગંગોદકમ હવે તો બધું સમજવા માંડ્યા તમે પછી છેલ્લું ઉદાહરણ છે આ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ સ્વાભાવિક છે આ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ હવે એમાં સંધિ વિચ્છેદ શબ્દ છે રંભા ઉરુહુ એટલે કે રંભા પ્લસ ઉરુહુ એમાં ભા છે એમાં શું છે તો કે આ સ્વર છે સામે છે પ્લસ પછી દીર્ઘ ઉ એટલે રંભો રૂહુ બરોબર આયા ભો માં શું આવ્યું તો કે ઓ રંભો રૂહુ રેડી તો ગુણ સંધિના પહેલો અને બીજો નિયમ પૂરો થયો હવે ગુણ સંધિમાં ત્રીજો નિયમ જોઈએ આપણે સ્ક્રીનશોટ પાડી લેજો અત્યારે હો તમે સ્ક્રીનશોટ પાડી લીધો ને બધાએ હવે આપણે ગુણ સંધિની અંદર ત્રીજો નિયમ જોઈશું બરોબર ત્રીજો નિયમ શું છે તો કે એમાં એમ કીધું છે કે અ કે આ પછી રૂ આવે અ કે આ પછી રૂ આવે ત્યારે તે બંનેના સ્થાને અર મુકાય ત્યારે તે બંનેના સ્થાને અર મુકાય બરોબર હવે એમાં જોઈએ ઉદાહરણ પહેલું અ પ્લસ રૂ બરાબર અર અ પ્લસ રૂ બરાબર અર હવે એમાં જોઈએ સંધિ વિચ્છેદ શબ્દ સપ્ત પ્લસ ઋષિ હવે સપ્ત છે એમાં અ પ્લસ રૂ એટલે એનો શું થશે નિયમ પ્રમાણે તો કે અર હવે મૂળ શબ્દ સંધિ જોડવાની છે આ સંધિ વિચ્છેદ છે બરોબર તો એનો શબ્દ આઈ રહ્યો સપ્તર્ષિ બરોબર સપ્તર્ષિ અર બોલાય છે જો સપ્તર્ષિ રેડી તો સપ્તર્ષિ ઈ સી ઉપર અર નો રેપ મૂકવાનો આવે છે લખવાનો આવતો નથી સંધિ જોડાય ત્યારે ઈ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની બરોબર ઓકે હવે બીજું ઉદાહરણ જોઈએ આ પ્લસ રૂ બરાબર અર હવે એમાં આવશે શું તો કે એનો સંધિ વિચ્છેદ શબ્દ છે મહા પ્લસ ઋષિ બરોબર હવે એને અર કરવો હોય તો મહર્ષિ અર બોલાય છે બરોબર તો સી ઉપર અર નો રેપ લાગશે મહર્ષિ સમજાઈ ગયું બધાને ઓકે સરસ વેરી ગુડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણ સંધિના 3 નિયમ પૂર્ણ કરીએ છીએ પણ મુખ્ય કઈ સંધિ આપણે ભણીએ છીએ તો કે સ્વર સંધિ ભણીએ છીએ એમાં આપણે સવર્ણ દીર્ઘ સંધિ અને ગુણ સંધિના નિયમ પૂર્ણ કર્યા હવે યણ સંધિ અને વૃદ્ધિ સંધિ આપણે આવતા વિડિયોમાં જોઈશું પણ ઈ કેના છે તો કે મૂળ સ્વર સંધિના છે તો વિદ્યાર્થી મિત્રો વાંચજો તૈયારી કરજો બહુ સહેલું છે નિયમો યાદ રાખજો અને સંધિ આવડશે એટલે મજા જ આવી જાય હો તો હવે હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય માતાજી સ્ક્રીનશોટ પાડી લેજો